આણંદમાં નવો યુવા રનનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં ભાજપ જિલ્લા પ્રમુખ સંજય પટેલ અને સાંસદ મિતેશ પટેલ તેમજ ધારાસભ્ય યોગેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નગરજનો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા। युवाओं नशामुक्त बने અને ભારત દેશને વિકસિત બનાવે, આત્મનિર્ભર બનાવે એ અભિયાન જ્યારે ચાલુ કર્યું છે ત્યારે યુવાઓને જોડી અને આણંદ નશામુક્ત બને, ભારત નશામુક્ત બને અને ગુજરાત નશામુક્ત બને એ આજે જ્યારે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જે કાર્યક્રમમાં સૌ યુવાઓ જોડાયા છે એમને પણ હું વિનંતી કરીશ કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણને કહેતા હોય કે નશામુક્ત ભારત બનાવીએ, નશામુક્ત આનંદ બનાવીએ, તો એમાં સહભાગી થઈ અને નશામુક્ત બનાવીએ। આજે આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા નમો યુવા રનનું આયોજન કરવામાં આવ્યું છે। આણંદ નશામુક્ત બને, ભારત નશામુક્ત બને એ માટે યુવાનો દોડે એના માટેનું આ નમો યુવા રનનું આયોજન આજે જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે અહીંયા આગળ ભાગ લેલા સૌ અમારા સાંસદ શ્રી, ધારાસભ્ય શ્રી, સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત યુવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આવનાર દિવસોની અંદર ભારત દેશ નશામુક્ત બને એમાં આણંદનું પણ યોગદાન હોય એ ભાવ સાથે આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે।